આજે આપણે બનાવવાના છીએ સેન્ડવિચ. તો સેન્ડવિચ બનાવવા માટે મિક્સર જારમાં મેં લઈ લીધું છે જાજુ એવું લસણ અને લીલા મરચાં, 5થી 6 નંગ, અને ત્યાર પછી મેં 2 મોટા ટુકડા આદુના લઈ લીધા છે. એની આપણે પેસ્ટ બનાવી લઈશું. અને ત્યારબાદ આપણે બાફેલા બટેકા લઈ લેવાના છે. તો પહેલેથી મેં બટેકા બાફીને રાખી દીધા હતા અને એને એક આપણે મોટા વાસણમાં લઈ લેવાના છે. તો બટેકા કાઢી અને ત્યાર પછી આપણે તેમાં બધા મસાલા ઉમેરશું. આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખશું, ધાણા જીરું નાખશું અને લાલ મરચું પાવડર નાખશું. ત્યાર પછી આપણે તેમાં નાખવાનો છે ગરમ મસાલો. તો ગરમ મસાલોને અમે લઈ લીધો હતો મહાલક્ષ્મી ગરમ મસાલો. અને ત્યાર પછી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનીને થઈ ગઈ હતી તૈયાર. તો એ પણ મેં એમાં ઉમેરી દીધી હતી. ત્યાર પછી આપણે તેમાં લીંબુ નાખવાનું છે. અને પછી ઉપરથી આપણે નાખશું ધાણા ભાજી. અને આને આપણે એકદમ મિક્સ બધું કરી લઈશું. બટેકા ફોડી અને સરસ મજાનો માવો બનાવી લઈશું બટેકાનો. તો આ રીતે આપણો બટેકાનો ચૂંદો બનીને થઈ ગયો છે રેડી. અને હવે આપણે લઈ લઈશું બ્રેડ. તો બ્રેડ ઉપર પહેલાં આપણે લાલ મરચું પાવડર લગાડશું, સોરી લાલ ચટણી લગાડશું અને ત્યાર પછી આપણે તેમાં લીલી ચટણી લગાડશું. તો સારી રીતે લાલ ચટણી અને લીલી ચટણી લગાવી દીધા બાદ આપણે તેમાં બટેકાનો માવો છે તે ભરવાનો છે. તો આ રીતે આપણે બટેકાનો માવો ભરી દેવાનો છે. અને ત્યાર પછી આપણે તેમાં ઉપરથી ચીઝ નાખવાનું છે. તો આપણે ચીઝ નાખી દીધું છે અને ત્યાર પછી આપણે તેમાં બીજી બ્રેડ ઉપર રાખી દેવાની છે. અને આ રીતે આપણે ભરી લીધેલી હતી બે અને તેને મૂકી દેવાની છે આપણે મશીનમાં. તો સેન્ડવિચના મશીનમાં આપણે તેને મૂકી હતી અને તે બનીને થઈ ગઈ છે તૈયાર. તો જોઈ લો તમે, ચીઝ બહાર આવી ગયું છે, બહુ સરસ થઈ છે અને ઉપરથી ક્રિસ્પી પણ લાગે છે. તો ચાલો આપણે એને ટેસ્ટ કરી લઈએ. અને આ પણ બીજી હતી તે આપણે એમાં મૂકી દઈએ. બીજી પણ મેં એમાં બે રાખી દીધી છે. અને હવે તે આપણે બ્રેડને વચ્ચેથી કાપી અને જોઈ લઈશું. તો જુઓ તમે કેટલી મસ્ત